ને મિત્રો મજામાં? મિત્રો આપણે કાયદાની અંદર જે કંઈ સમજ્યા આપણે જે પ્રકરણ છે એમાં ડિટેલમાં નજર તો કરશું જ, પણ સાથે સાથે અગાઉ પૂછાયેલા પ્રશ્નોમાં પણ જરા નજર કરીએ એટલે તમને ખ્યાલ આવે કે કેવું પૂછાય છે. તો અગાઉ પૂછાયેલા પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર એવો છે કે ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? મિત્રો કલમ યાદ રાખવા માટે આપણે એવું વિચારીએ અત્યારે કે લોકો ખાલી ખૂન છે ને 302 રૂપિયા ખાલીની આમ નજીવી બાબતે ખૂન કરી નાખે છે અને પછી સજા ભોગવે છે. તો યાદ રહી જશે મિત્રો, ખાલી 302 યાદ રાખશું. 300 રૂપિયા અને એકના 2 સિક્કા, હે ને, એટલા માટે થઈને ખૂનના ગુણ. અને ઇન્ડિયન પિનલ કોડ જે કલમ 420, એ તો આપણે ખબર જ છે કે 420 પિક્ચર પણ આવ્યું હતું કે એ ઠગાઈ માટે છે. તો જે ઠગ છે એના અનુસંધાને તો એ તમને યાદ રહી જશે. અને ભારતીય ફોજદારી ધારાન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો મિત્રો એ 5 છે, એ યાદ રાખજો. તો ગેરકાયદેસર મંડળી, એ લોકો એવું વિચારતા હશે 5 થયા પરમેશ્વર, ખબર નહીં, તો આપણે યાદ રાખી લેશું. તો એ 5 છે. અને દસ્તાવેજ જે છે ને એની વ્યાખ્યાની વાત કરીએ તો એની અંદર જે સમાવેશ થાય છે, અહીં આપણે શિલાલેખ છે, મુદ્રિત સામગ્રી છે, ધાતુપત્ર છે, આ બધી વસ્તુ દસ્તાવેજની વ્યાખ્યામાં આપણે સામેલ કરી શકીએ છીએ. એટલે કે તમામ વસ્તુ એની અંદર આવી શકે છે. એવો પણ પ્રશ્ન પૂછાયેલો કે ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? હવે તમને ખબર જ છે, 1 થી માંડીને 511 જેટલી. અને ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરા એમાં કેટલા વ્યક્તિઓ ન્યૂનતમ, એટલે કે ઓછામાં ઓછા જે આખું કાવતરું હોય ને તેમાં 2 જણા તો હોય જ, આ આપણે યાદ રાખશું. ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછાયેલો કે ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન છે? તમે જાણો જ છો, લોર્ડ મેકોલે. તો એ યાદ રાખશું. હવે એકને એક પ્રશ્ન બીજી રીતે આમ પણ પૂછ્યો હતો કે ખૂન માટેની, એટલે કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, આ બધામાં પૂછાયેલા પ્રશ્નો આપણે ત્યાં જોઈ રહ્યા છીએ કે ખૂન માટેની ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? યાદ આવી ગયું ને, 302. આવું પણ પૂછ્યું કે ભારતીય ફોજદારી ધારા એટલે, તો તમને ખબર છે એનું અંગ્રેજી શું થાય? ઇન્ડિયન પિનલ કોડ. મિત્રો એ સિવાય આઈપીસી નો એક આપણે આ નિયમ યાદ રાખશું કે ખોટી જો સાક્ષી આપે ને તો પણ એની અંદર સજા થઈ શકે છે. આ યાદ રાખજો કે કોઈ ખોટી સાક્ષી આપે તો પણ એમાં સજા થઈ શકે છે, એવી એની અંદર જોગવાઈ છે. બીજી વાત એ કે પત્ની ના અનુસંધાને, પતિ અને એના પતિના સગા ત્રાસ આપે એના અનુસંધાને આપણે એવું યાદ રાખશું કે 500 રૂપિયા ભેગા કરવાના, તેમાં 2 રૂપિયા ઘટ્યા, હે ને, તો પત્નીથી 2 રૂપિયા ઘટ્યા તો બસ એ ત્રાસ શરૂ થયો. તો 498 કેમ, એમ 498 કેમ એટલે યાદ રાખી લેશું. તો ત્યાંથી શરૂઆત થઈ. તો જે પરિણીત સ્ત્રી છે એને પતિ કે પતિના સગા દ્વારા આપવામાં આવતો ત્રાસ એ કઈ બાબતે? 500માં 2 કેમ ઘટ્યા, અને 498 કેમ. તો 498 તમે યાદ રાખજો, આ આપણે યાદ રાખવાનું છે. બીજો છે 96, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ. 96 મિત્રો, સ્વ બચાવની વાત આવે ને તો લોકો બધું એના હક માટે બધું કરી છૂટતા હોય છે. તો હું એવું કહીશ કે સ્વ બચાવ માટે ઘણું શબ્દ નથી અહીં જામતો, એટલે ઘણું, અને સ્વ બચાવમાં ઘણું, અને આઈપીસી છે 96, એને તો સ્વ બચાવનું આપણે આ સૂત્ર યાદ રાખી લેશું અને આ કામ પૂરું. અને ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ? તો મિત્રો ખબર જ છે કે એમાં પણ 5 વ્યક્તિઓ હોવી જોઈએ. તો મિત્રો આ 5 ક્વેશ્ચન, 13 ક્વેશ્ચન્સ છે એ એકવાર નજર કરી લેશું અને બધાને આવડવા જ જોઈએ. તો મિત્રો તમને યાદ છે કે ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ? 302. ઇન્ડિયન પિનલ કોડ જે કલમ 420 છે એના માટે, ઠગાઈ માટે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો? તો કે 5. દસ્તાવેજની વ્યાખ્યાની વાત કરીએ તો શિલાલેખ છે, મુદ્રિત સામગ્રી છે, ધાતુપત્ર, આ બધાનો સમાવેશ થઈ જાય છે. અને ભારતીય ફોજદારી ધારામાં કલમો કેટલી છે? તો તમે જાણો છો 1 થી ને 511 સુધીની છે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ? તો જવાબ છે 2. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન છે? તો તમે જાણો છો લોર્ડ મેકોલે. અને ખૂન માટેની જે ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ છે એ કઈ કલમમાં છે? તો 302. અને ભારતીય ફોજદારી ધારા એનું જે અંગ્રેજી શું થાય? તો કે ઇન્ડિયન પિનલ કોડ.
એ જ રીતે આઈપીસી એના મુજબ એક યાદ જ રાખવાનું કે જે ખોટી સાક્ષી કોઈ આપે તો એના બદલ સજા થઈ શકે છે. અને આઈપીસી કઈ કલમ છે કે જેમાં પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગાવાલા જે ત્રાસ આપે છે તો તમને ખબર જ છે 498 કેમ એટલે કે 498 ક હે ને. અને આઈપીસી 96 હા તો 100 બચાવ માટે લોકો કરે છે ઘણું એટલે રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ 100 બચાવનો હક એટલે આઈપીસી 96. અને ધાડના ગુનામાં ઓછા ઓછી કેટલી વ્યક્તિઓ હશે 5. તો મિત્રો આ રીતે આ અન્ય પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પણ કરી લેશું અને હજી ડિટેલમાં તો આપણે જશું જ. તો પ્રકરણોની અંદર ડિટેલમાં જશું પણ ટેન્શન ન રાખતા. મારો પ્રયાસ રહેશે કે તમને વધુમાં વધુ હેલ્પ કરીશ પણ તમે લોકો પણ તમને હેલ્પ કરજો. તમે પણ ઘણું બધું જે કરવાનું છે એ કરતા જ રહેજો. તો મિત્રો મજા આવી? ધેટ્સ ગુડ. તો કાલે વધુ તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ. આવજો.